નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। મિત્રો, પશુપાલન વિભાગમાં પશુઓ માટે અગત્યની યોજના છે ખાણદાણ સહાય યોજના। જે આ યોજનામાં દરેક પશુપાલકોને પશુઓ માટે 300 કિલોગ્રામ ખાણ 100% સહાય મળવાપાત્ર છે। એટલે કે બિલકુલ ફ્રી મફત તમે આ યોજનાનો લાભ લઈ શકો છો। તો મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે તમારે કયા આધાર પુરાવા જરૂરી રહેશે, તેમજ તમે તેની ઓનલાઈન અરજી ક્યાં કરાવી શકો છો અને તમને આ યોજનાનો લાભ કેવી રીતે મળી શકે છે તેની તમામ માહિતી તમને આ વિડીયોના માધ્યમથી જાણવા મળશે। એટલે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। અને વિડીયોમાં પહેલી વાર આવતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે જ વિડીયોને લાઇક અને શેર પણ કરતા રહેજો। તો મિત્રો, આ ખેડૂત પોર્ટલ પર 4 વિભાગમાં અલગ અલગ યોજનાઓ ચાલુ મૂકવામાં આવે છે, જેમાં ખેતીવાડી યોજનાઓ છે, પશુપાલનની યોજનાઓ છે, બાગાયતીની યોજનાઓ છે અને મત્સ્યપાલનની યોજનાઓ છે। તો મિત્રો, આ જે ખાણદાણ યોજના છે તે તમામ કેટેગરી એટલે કે બધી જ જાતિ માટે એક જ સરખી સમાન સહાય મળવાપાત્ર છે। જેમાં પશુપાલકોના ગાભણ પશુઓને જેમ કે ગાય અને ભેંસ, જેમાં પશુપાલકોના ગાભણ પશુઓને લાભાર્થી દીઠ કુલ 150 કિલોગ્રામ ખાણદાણ માટે 100% લેખે સહાય છે। અને પશુપાલકોના પશુઓ ગાય ભેંસના વિયાણ બાદ લાભાર્થી દીઠ કુલ 150 કિલોગ્રામ ખાણદાણ માટે 100% લેખે સહાય છે। એટલે આ રીતે પશુ ધરાવતા દરેક લાભાર્થીને 150 પ્લસ 150 કુલ 300 કિલોગ્રામ ખાણદાણ માટે 100% લેખે સહાય મળવાપાત્ર છે। ત્યારબાદ મિત્રો, ઓનલાઈન અરજી કરવા માટેની જે પાત્રતા હોય છે તેમાં પશુપાલક કુટુંબ દીઠ એક પશુના વિયાણ પર વર્ષમાં 1 વખત લાભ મળવાપાત્ર થશે। અને લાભાર્થીએ આ યોજનાનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। અને જે ઓનલાઈન અરજીઓ છે તે તારીખ 15/7/2024 સુધી ચાલુ રાખવામાં આવશે। તો મિત્રો, ઓનલાઈન અરજી કરવા માટે જે જરૂરી આધાર પુરાવા છે, જેમાં કોઈ લાભાર્થી દિવ્યાંગ હોય તો તેનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર, ત્યારબાદ રેશન કાર્ડ, ત્યારબાદ કૃત્રિમ બીજદાન અથવા કુદરતી સંવર્ધન રીતે પશુ ફેળવ્યાનું પ્રમાણપત્ર, ત્યારબાદ પશુઓમાં ગર્ભ પરીક્ષણ અંગેનું પ્રમાણપત્ર અને એક સરકાર માન્ય ફોટાવાળું ઓળખપત્ર, જેમાં આધાર કાર્ડ પણ ચાલશે। અને ક્રમ નંબર 3 અને ક્રમ નંબર 4 આ બંને પ્રમાણપત્ર છે તેની પ્રિન્ટઆઉટ તમને અરજી સાથે જ મળી જાય છે। તો મિત્રો, એટલા ડોક્યુમેન્ટ સાથે તમે આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકો છો। અને ઓનલાઈન અરજી માટે તમે ઈ-ગ્રામ સેન્ટર, CSC સેન્ટર કે પછી સાયબર કાફે આવા ઓનલાઈન ફોર્મ ભરતા જે તમામ સ્થળ હોય ત્યાં જઈને તમે અરજી કરાવી શકો છો। તો મિત્રો, આવી જ નવી યોજનાઓની માહિતી માટે તમે અમારા સોશિયલ મીડિયા ગ્રુપ વોટ્સઅપ તેમજ ટેલિગ્રામમાં જોડાઈ શકો છો, જેની લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। અને આ સિવાય અન્ય કોઈ પ્રશ્ન હોય તો તમે વિડીયોમાં કમેન્ટ પણ કરી શકો છો। તો ચાલો મિત્રો, ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।